ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આદિશંકરાચાર્યજી ભગવદ્ ગીતા શાસ્ત્રના ઉપસંહારનું ભાષ્ય લખે. ગઈકાલે આપણે જોયું કેવલ ન કર્મણઃ અસ્તિ નિશ્રેય સાધનત્વમ. કર્મ ક્યારેય આપણને મોક્ષ નહીં આપી શકે. જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી પણ નિશ્રેય જ્ઞાન અને કર્મનો સમુચ્ચય પણ ક્યારેય નિશ્રેય મોક્ષનું સાધન નહીં બની શકે. ન અપી જ્ઞાનસ્ય કૈવલ્ય ફલસ્ય કર્મસ્ય અપેક્ષા. એટલું જ નહીં, જ્ઞાનને કર્મની કોઈ સહાયતાની પણ અપેક્ષા નથી. કારણ કે જ્ઞાન જે છે કેવું છે? અવિદ્યા કામ કર્મ જ્યારે આપણે એમ કહીએ છીએ તો કર્મ તો અવિદ્યાથી ઉત્પન્ન છે અને એટલા માટે જ્ઞાન અવિદ્યાનું નિવર્તક હોવાને કારણે એને કર્મની સહાયતાની અપેક્ષા શક્ય જ નથી. અવિદ્યા નિવર્તકત્વેન વિરોધાત જાત. એટલે કે છે નહીં તમઃ તમસઃ નિવર્તકમ અતઃ કેવલમ એવ જ્ઞાનમ નિશ્રેય સાધનમ. અંધકાર ક્યારે અંધકારની નિવૃત્તિ નહીં કરી શકે. આ સમજો. એ જ રીતે કર્મ જે છે એ બંધનની નિવૃત્તિ કરી શકે જ નહીં. કર્મથી મોક્ષની કોઈ શક્યતા નથી.
કર્મ ક્યારેય નિશ્રેય સાધન નહીં બની શકે, કારણ કે કર્મ સ્વયં અવિદ્યાથી ઉત્પન્ન છે અને એટલા માટે અવિદ્યાને વિરોધી નથી અને અવિદ્યાની નિવૃત્તિ નહીં કરી શકે. તો આપણે અહીંયા એ નિર્ણય કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે નિશ્રેય સાધન શું છે. બ્રહ્મ જ્ઞાન એકમાત્ર નિશ્રેય એટલે કે મોક્ષનું સાધન છે. આપણે કર્મનો વિરોધી નથી, જો સમજવાનું. કર્મનો આપણે વિરોધ નથી કરી રહ્યા, આપણે એ કહી રહ્યા છે કે મોક્ષ જે છે એ બ્રહ્મ માત્ર બ્રહ્મ જ્ઞાનથી છે. આ સમજ. પેલો પૂર્વ પક્ષી જે છે જે મીમાંસા છે, જે કર્મઠ છે, જે કર્મમાં પડેલો છે, ભલે મીમાંસા પૂર્વ મીમાંસી છે એટલે કે એક શાસ્ત્રોક્ત કર્મમાં પડેલો છે, પણ એને કર્મમાં આસક્તિ છે અને એટલા માટે એ દલીલ કરે છે. ન નિત્ય અકરણે પ્રત્યવાય પ્રાપ્તે કૈવલ્યસ્ય ચ નિત્યત્વાદ. તો બોલે એ આપ જો તમે આજે કહી રહ્યા છો યોગ્ય નથી. કેમ? નિત્ય અકરણે પ્રત્યવાય પ્રાપ્તે. નિત્ય કર્મ જે છે એ નિત્ય કર્મ જો ન કરવામાં આવે, અકરણે એટલે કે નહીં કરવામાં આવે, પ્રત્યવાય પ્રાપ્તે તો પ્રત્યવાયની પ્રાપ્તિ થશે. જો સમજો, પ્રત્યવાય એટલે કે જે આપણને કર્મ કરવાના છે, જે આપણા કર્તવ્ય કર્મ છે, જેને આપણે સ્વકર્મ કહીએ. 18 જેમ આપણે જોઈ ગયા તો વ્યક્તિ જ્યારે સ્વકર્મનું પાલન નહીં કરે, પોતાના કર્તવ્ય કર્મનું પાલન નહીં કરે, જા વિચાર, તો એને પ્રત્યવાય નામનો પાપ લાગે અને પ્રત્યવાય દોષ કહેવાય. આગળ આ ચર્ચા આપણે કરી ગયા છે. તો શંકરાચાર્યજી ત્યાં કહે છે કે અકરણે એટલે કે ન કરવાથી પાપ કેવી રીતે લાગે? કંઈક હું કરું તો મને પાપ લાગે. જો આ સમજો. પણ શ્રુતિ માતા કહે છે કે અકરણે પ્રત્યવાય. વિચાર. તો બોલે કઈ કરતા જ નથી. જ્યારે નિત્ય કર્મ કરવામાં આવ્યું નથી તો ન કરવાથી પ્રત્યવાય ઉત્પન્ન થશે. જો સમજો બરાબર. એટલે ત્યાં કહેવામાં આવ્યું કે ન કરે એટલે કે પોતાના કર્તવ્ય કર્મનું એ પાલન કરતો નથી. એક પણ એ પોતે સ્વયં નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ કર્મ કૃત. જા સમજો. એ કર્તવ્ય કર્મનું પાલન નથી કરી રહ્યો, પણ એ કર્મ કર્યા વગર રહી શકવાનો પણ નથી. તો એ કર્તવ્ય કર્મનું પાલન નથી કરતો, એને માટે બે જ કારણ હોઈ શકે. ક્યાં તો એને અન્યમાં ભોગની બુદ્ધિ છે, એટલે ભોગ બુદ્ધિને કારણે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતો નથી, અથવા તો આળસને કારણે કર્તવ્ય કર્મનું પાલન કરતો નથી. જાગૃત. પણ એ કંઈક તો કરશે જ, એ કંઈક તો કરવાનો જ છે. જો સમજો, ભલે એ કર્તવ્ય કર્મનું પાલન નથી કરી રહ્યો, પણ એ કર્મ કર્યા વગર નહીં રહી શકતો હોવાથી એ બીજું કંઈક તો એ કરવાનો જ છે. અને બીજું કંઈક જે એ કરી રહ્યો છે એ અયોગ્ય હશે, અને જો અયોગ્ય હશે તો એને પાપ અવશ્ય લાગવાનું. સમજો. એટલે અહીંયા એ કહે છે કે જો શાસ્ત્ર તો એવું કહે છે કે તમે કર્મનો ત્યાગ કરી શકો નહીં, કારણ કે કર્મ તો કરવાના જ છે. તો નિત્ય કર્મનો ત્યાગ કરવાનો નથી. એક બીજું કૈવલ્યસ્ય ચ નિત્યત્વાદ. કૈવલ્ય તમે જે મોક્ષની વાત કરો છો એ મોક્ષ પણ કાર્ય નથી, ઉત્પન્ન થતું નથી. મોક્ષ ઉત્પન્ન થતો નથી. મોક્ષ તો છે જ, નિત્ય છે. માત્ર અવિદ્યાને કારણે બંધનનો અનુભવ છે, અને અવિદ્યાની નિવૃત્તિથી એ બંધનનો અનુભવ પણ જતો રહેશે. બંધન ક્યાં સુધી છે? જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી બંધનનો અનુભવ છે. મોક્ષ તો નિત્ય જ છે. અત્યારે પણ તમે નિત્ય મોક્ષ સ્વરૂપ જ છો, સમજો. પણ પેલો કે છે કે એવું હોવા યત તાવત કૈવલ્ય જ્ઞાન કૈવલ્ય પ્રવૃત્તિ એતદ અસત. તો કે તમે જો એવું કહેતા હોય કે કૈવલ્ય જ્ઞાન એક અદ્વિતીય બ્રહ્મના જ્ઞાનથી જ કૈવલ્ય પ્રાપ્તિ એટલે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, એવું કેવું અયોગ્ય છે. કે તમે પ્રાપ્તિની વાત કરો છો, પણ તમે જ કહો છો કે મોક્ષ તો નિત્ય છે. જો નિત્ય મોક્ષ છે તો એને પ્રાપ્તિની વાત જ ક્યાં છે? તમે જે કહી રહ્યા છો એ તમે જ વિરોધાભાસ કરી રહ્યા છો. કે તમે કહો છો કે મોક્ષ નિત્ય છે અને કૈવલ્ય જ્ઞાનાત કૈવલ્ય પ્રાપ્તિ કેવલ જ્ઞાનાત કૈવલ્ય પ્રાપ્તિ જાય.
માત્ર જ્ઞાનથી કૈવલ્યની મોક્ષની પ્રાપ્તિ એમ તમે જો કહેતા હોય તો તમારો જે મોક્ષ છે તો અનિત્ય થઈ જાય. જતઃ નિત્યાનામ કર્મણામ શ્રુતિ ઉક્તાનામ અકરણે પ્રત્યવાય નરકાદિ પ્રાપ્તિ લક્ષણ સ્યાત. અને એટલા માટે જો નિત્ય કર્મનું પાલન કરવામાં નહીં આવે તો પછી એને મોક્ષની ક્યાં શક્યતા છે? નિત્ય કર્મનું પાલન નહીં કરવામાં આવે તો શ્રુતિ કહી રહી છે શ્રુતિ યુક્તાનામ અકરણે પ્રત્યવાય. શ્રુતિ દ્વારા જેનું વિધાન કરવામાં આવ્યું છે એવા કર્મનું અનુષ્ઠાન નહીં કરવામાં આવે તો નરકાદિની પ્રાપ્તિની શક્યતા છે. નનુ એવં તર્હિ કર્મભ્યઃ મોક્ષઃ નાસ્તિ ઇતિ નિર્મોક્ષ એવ. કે જો તમે એવું કહો કે જો કર્મથી મોક્ષ નથી, નિર્મોક્ષ એવ, તો બોલે કે તો પછી તો મોક્ષની સંભાવના જ નથી. જો જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ એમ કહો છો તો મોક્ષ પ્રાપ્તિ એટલે તો કર્મ થઈ ગયો, અને કર્મથી તમે મોક્ષની પ્રાપ્તિ નથી એવું કહેશો તો નિર્મોક્ષ એવ. આ સમજો, મોક્ષની કોઈ સંભાવના નહીં રહેશે, મોક્ષનો જ અભાવ થઈ જશે. શંકરાચાર્ય કે એમાં કોઈ દોષ નથી. જો સમજો ન એશ દોષ. આ સમજો નિત્યત્વાદ મોક્ષસ્ય. મોક્ષ તો અમે પણ નિત્ય જ કહીએ છીએ, પણ અત્યારે એવું લાગી રહ્યું છે બંધનની અનુભૂતિ બધાને જ થઈ રહી છે. જે બંધનની અનુભૂતિ થઈ રહી છે એ બંધનની અનુભૂતિ કોને કારણે થઈ રહી? અવિદ્યાને કારણે. જો સમજો તો અવિદ્યાની નિવૃત્તિ માટે કેવલ જ્ઞાન અમે કહી રહ્યા છે, મોક્ષ પ્રાપ્તિ માટે નહીં. પણ અવિદ્યાની નિવૃત્તિ થતા જ નિત્ય મોક્ષ આત્માનું જ્ઞાન થવાનું જ છે. નિત્યાનામ કર્મણામ અનુષ્ઠાનાત પ્રત્યવાયસ્ય અપ્રાપ્તિ પ્રતિષિદ્ધસ્ય ચ અકરણાત અનિષ્ટ શરીરનુપપત્તિ. શાસ્ત્રમાં 4 પ્રકારના કર્મ છે. નિત્ય કર્મ છે, નિત્ય નૈમિત્તિક કર્મ એટલે કે જે આપણે નિયમથી રોજ કરવાના છે. રોજ પ્રાર્થના કરવાની છે, રોજ ધ્યાન કરવાનું છે, એ નિત્ય કર્મ છે. નૈમિત્તિક કર્મ એટલે કે પૂર્ણિમા છે, એકાદશી છે, અમાસ છે, મકર સંક્રાંતિ છે, જન્માષ્ટમી છે, તો નિમિત્ત, વિશેષ નિમિત્તથી, વિશેષ પ્રસંગથી આપણે જે કર્મ કરીએ. તો નિત્ય નૈમિત્તિક કર્મ છે. એ જ રીતે પ્રતિષિદ્ધ કર્મ. પ્રતિષિદ્ધ એટલે કે શ્રુતિ માતા કહી રહી છે કે આ કર્મ કરવાથી તમારું કલ્યાણ નહીં થાય. પ્રતિષિદ્ધ છે. હિંસામ ન કુર્યાત. તો હિંસાનો પ્રતિષેધ કરવામાં આવે. એટલું જ નહીં, કામ્યાનામ ચ વર્જનાત. કામ્ય કર્મ છે. તમારી કોઈક વિશેષ પ્રકારની ઈચ્છા છે તો ઈચ્છાની પૂર્તિ માટે શ્રુતિ માતા સ્વયં અનેક પ્રકારના કર્મ દર્શે. પુત્રની ઈચ્છા છે તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ છે. વરસાદ નથી પડતો, કરીરી યજ્ઞ. તો વિશેષ પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે પણ શ્રુતિ માતા અનેક પ્રકારના યજ્ઞ દર્શાવે છે, જેને કામ્ય કર્મ કહેવાય. અને ક્યારેક કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો એની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત કર્મ. ચાંદ્રાયણ વ્રત જેને કહેવામાં આવે એ પ્રાયશ્ચિત કર્મ છે. પ્રાયશ્ચિત કર્મ, મૌન પણ પ્રાયશ્ચિત કર્મમાં આવી શકે. આ સમજો, વ્રત પણ અનેક પ્રકારના વ્રત જે છે એ પ્રાયશ્ચિત કર્મમાં પણ આવી શકે. એટલે શંકરાચાર્યજી અહીંયા બહુ સુંદર સમજાવ્યું. જો આવી જાય નિત્ય કર્મનું અનુષ્ઠાન નહીં કરવાથી તમે એમ કહી રહ્યા છો પ્રત્યવાય પ્રાપ્તિ. શંકરાચાર્ય કહે નિત્યાનામ કર્મણામ અનુષ્ઠાનાત પ્રત્યવાયસ્ય અપ્રાપ્તિ. નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવામાં આવશે તો પેલો પ્રત્યવાયની પ્રાપ્તિ નહીં થાય. આવી જાય. પ્રતિષિદ્ધસ્ય ચ અકરણાત અનિષ્ટ શરીર અનુપપત્તિ. પ્રતિષિદ્ધ કર્મ જો આપણે નહીં કરીએ તો એને કારણે શું થશે?
જે અનિષ્ટ ફળ જે છે, અનિષ્ટ શરીર એટલે કે અધોગતિ આપણી નહીં થાય, નરકાદિની ગતિ નહીં થાય. આ સમજ. કામ્યાનામ ચ વર્જનાત ઇષ્ટ શરીર અનુપપત્તિ. એમનો સિદ્ધાંત છે. જો આ સમજો કે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરીએ તો આપણને પ્રત્યવાયની પ્રાપ્તિ નહીં થાય. પ્રતિષિદ્ધ કર્મ નહીં કરીએ એટલે પેલો અનિષ્ટ કોઈ પણ પ્રકારના પાપ કર્મની પ્રાપ્તિ થતી નથી, કોઈ પણ પ્રકારે નરકાદી ગતિ થતી નથી. કામ્યનામ કર્મ જો છે અને કામ્ય કર્મનો ત્યાગ કરી દેવામાં આવે તો પછી કોઈ ઈષ્ટ શરીરની પણ પ્રાપ્તિ થતી નથી. આમ અનિષ્ટ શરીરની પણ પ્રાપ્તિ થતી નથી પ્રતિષિદ્ધ કર્મ ન કરવાથી. કામ્ય કર્મ ન કરવાથી ઈષ્ટ શરીર જે છે, ઈચ્છનીય છે, સ્વર્ગાદી ગતિ જે છે એ પણ નહીં થાય. અને નિત્ય કર્મ કરી રહ્યા છે એટલે પ્રત્યવાય પણ નહીં લાગે. જા સમજો બસ. પૂર્વ મીમાંસા આ પ્રકારે રજૂ કરે છે. અને વર્તમાન શરીર આરંભકસ્ય ચ કર્મણઃ ફલ ઉપભોગ ક્ષયે પતિતે અસ્મિન શરીરે. અને વર્તમાન કાળમાં આપણને જે દેહ મળ્યો છે એ દેહ કોને કારણે મળ્યો છે? આપણા પ્રારબ્ધ કર્મથી મળ્યો. જા સમજો. તો આ શરીરનો આરંભ કરનારા જે પ્રારબ્ધ કર્મ જે છે, એક પ્રારબ્ધ કર્મ તો અહીંયા આ જન્મમાં ફલ ઉપભોગે ક્ષયે, એ કર્મનો તો અહીંયા જ એનો ઉપભોગ કરી દેવામાં આવશે. એટલે શરીર જ્યારે પડે છે ત્યારે પ્રારબ્ધ કર્મ પણ શાંત થઈ જશે. પતિતે અસ્મિન શરીરે દેહાંતર ઉત્પત્તૌ ચ કારણ અભાવાત. એટલે પેલું પૂર્વ મીમાંસક કહે છે કે આ અમારી યોજના છે મોક્ષ માટેની. સમજો કે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરીએ છીએ એટલે પ્રત્યવાય નહીં લાગે, પ્રતિષિદ્ધ કર્મનું અનુષ્ઠાન કરવામાં આવતું નથી અને એટલા માટે કોઈ અનિષ્ટની પ્રાપ્તિ થવાની નથી. કામ્ય કર્મ પણ કરવામાં આવતા નથી એટલે કોઈ ઇષ્ટ એટલે કે સ્વર્ગાદિની પણ ગતિ સંભવ નથી. એટલું જ નહીં, પ્રારબ્ધ કર્મ જે છે એ પ્રારબ્ધ કર્મ અહીંયા શાંત થઈ જશે. પછી શું છે? પછી બીજો દેહ પ્રાપ્ત કરવા માટેનું કોઈ કારણ રહેતું નથી. અને એટલે શું થશે? આત્મનઃ રાગાદી નામ ચ અકરણાત સ્વરૂપ અવસ્થાનમ એવ. અને આત્મા જે છે પોતાના દેહાદિ પ્રત્યે પણ કોઈ રાગ રાખવામાં આવતો નથી. રાગાદિ રહિત, આસક્તિ રહિત જ્યારે થઈ જાય છે વ્યક્તિ તો શું થશે? અકરણાત સ્વરૂપ અવસ્થાનમ એવ કૈવલ્યમ ઇતિ અયત્ન સિદ્ધમ કૈવલ્યમ. અને એટલા માટે શું થશે? અયત્ન, કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. બધા કર્મ એની જાતે જ શાંત થઈ જશે. કોઈ નવું ઇષ્ટ કે અનિષ્ટ શરીરની પ્રાપ્તિ નહીં થશે. પ્રારબ્ધ કર્મ અહીંયા જ શાંત થઈ જશે. અને એટલા માટે કોઈ પણ પ્રયત્ન વિના તમે જો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એ નિત્ય નૈમિતિકાદી કર્મનું અનુષ્ઠાન યોગ્ય રીતે તમે કરશો તો તમને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થશે. એમાં પછી આ બ્રહ્મ જ્ઞાન ને આ બધા લાવવાની કોઈ જરૂર જ નથી. જો શંકરાચાર્યજી આ પૂર્વ મીમાંસક જે કહી રહ્યા છે એને અહીંયા રજૂ કરી રહ્યા છે. એટલે શંકરાચાર્યજી પ્રશ્ન ઉઠાવે, પ્રારબ્ધ કર્મ શાંત થઈ જશે, આ દેહ છોડીશું એટલે મોક્ષ થઈ જશે એવું જો તમે કહી રહ્યા હોય, કારણ કે બીજા નવા કોઈ કર્મ નથી જેને કારણે ઇષ્ટ કે અનિષ્ટની પ્રાપ્તિ થઈ શકે, સ્વર્ગ નરકની ગતિ થઈ શકે, અને નિત્ય કર્મનું અનુષ્ઠાન કરીએ છીએ એટલે પ્રત્યવાય પણ લાગવાનો નથી. અને એટલા માટે આ પ્રકારથી કર્મ કાંડમાં જે દર્શાવ્યું છે એ પ્રકારે જો તમે તમારું જીવન જીવો છો તો પ્રારબ્ધના ક્ષય થતા તમને વિના પ્રયત્ન મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે શંકરાચાર્યજી અહીંયા કહે છે કે એક વસ્તુ તું ચૂકી ગયો. આપણે તત્વબોધમાં પણ જોઈ ગયા કે 3 પ્રકારના કર્મ છે. પ્રારબ્ધ કર્મ છે, સંચિત કર્મ છે અને આગામી કર્મ છે. એ જે ચર્ચા કરી રહ્યો છે આગામી કર્મની ચર્ચા કરી રહ્યો છે કે આ જન્મમાં કોઈ નવું કર્મ આપણે ઉત્પન્ન કરતા નથી. પણ સંચિત કર્મનું શું? એટલે શંકરાચાર્ય કહે છે અતિક્રાંત અનેક જન્મ જન્માંતર કૃતસ્ય સ્વર્ગ નરકાદિ પ્રાપ્તિ ફલસ્ય અનારબ્ધ કાર્યસ્ય ઉપભોગ અનુપપત્તે ક્ષય અભાવ ઇતિ ચેત.
શંકરાચાર્યજી કહે છે આ એક જન્મ તો નથી આપણો, જન્મ જન્માંતર અતિક્રાંત, અતિક્રાંત એટલે કે અનાદિકાળથી. જા સમજો, અતિક્રાંત એટલે ભૂતકાળમાં અનાદિકાળથી આપણે અનેક જન્મ ધારણ કરતા આવ્યા, અને એ જ્યારે જન્મ આપણે અનેક પ્રકારના જન્મ જ્યારે આપણે ધારણ કરતા આવ્યા એમાં અનેક વાર આપણે મનુષ્ય જન્મ ધારણ કર્યો છે. અને જ્યારે જ્યારે મનુષ્ય જન્મ ધારણ કર્યો છે ત્યારે શું થશે? જન્માંતર કૃતસ્ય સ્વર્ગ નરકાદિ પ્રાપ્તિ ફલસ્ય. પૂર્વ જે મનુષ્ય જન્મ જ્યારે આપણે ધારણ કર્યો ત્યારે આપણે જે ત્યાં કર્મ કર્યા છે એ કર્મને કારણે સ્વર્ગ નરકાદિનું ફલ આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને હજી એમણે પોતાના કર્મ ફળનો આપવાનો આરંભ કર્યો નથી, અનારબ્ધ છે. આ પ્રારબ્ધ છે એટલે એનો આરબ્ધ એટલે કે આરંભ થઈ ગયો. કર્મ ફળ આપવાનો આરંભ કરનાર જે છે એને શું કહેવામાં? પ્રારબ્ધ કર્મ કહેવાય. અને સંચિત કર્મ એટલે કે અનારબ્ધ કર્મ છે, હજી એમણે કર્મ ફળ આપવાનો આરંભ કર્યો જ નથી. તો એ જે કર્મ જે છે જેને હજી કર્મ ફળ આપવાનો આરંભ કર્યો નથી એવા જે સંચિત કર્મ જે છે તો એને ઉપભોગ અનુપપત્તે હે, એનો ઉપભોગ હજી કરવામાં આવ્યો નથી. ઉપભોગ ન કરવાને કારણે ક્ષય અભાવ, એનો ક્ષય થશે જ નહીં. જો વિચાર, કોઈ પણ કર્મ તમે કરો છો, જો એટલે હું તમને કહું છું અહીંયા આ જગતમાં તમે એક અલ્પ લાભ માટે થઈને ધર્મનું ઉલ્લંઘન તમે કરી રહ્યા છો, અધર્મ તમે કરી રહ્યા છો, એ બધું તમારા સંચિત કર્મમાં ભેગું થવાનું જ છે. તમે કર્મ કરો છો એટલે એનું કર્મફળ મળવાનું જ છે. પછી એમાંથી તમે છટકી શકો નહીં. વિચાર, આમ આમ થઈ ગયું એટલે આવું બોલાઈ ગયું, આમ થયું એટલે આમ થઈ ગયું, મારે જૂઠું બોલવું પડે, કોઈ કારણ એમાં કામ આવે જ નહીં. આ સમજો, તમે અધર્મ કર્યો છે તો એ કર્મ તમારું ત્યાં ભેગું થયેલું જ છે. અને જ્યાં સુધી એ ફળનો તમે ઉપભોગ નહીં કરો, ઈષ્ટ કે અનિષ્ટ, ઈચ્છનીય કે ઈચ્છનીય કર્મ ફળ રૂપે જ્યાં સુધી તમે એનો ઉપભોગ નહીં કરો ત્યાં સુધી એનો ક્ષયની શક્યતા. શંકરાચાર્ય ક્ષય અભાવ છે, એનો ક્ષય થઈ શકે જ નહીં. એટલે પેલો પૂર્વ મીમાંસી કહે છે ના, કેમ? નિત્ય કર્મ અનુષ્ઠાન આયાસ દુઃખ ઉપભોગસ્ય તત્ફલ ઉપભોગત્વોપપત્તે હે. એટલે એ પોતાનો એક તર્ક આપે છે કે તમે જે કહી રહ્યા છો કે સંચિત કર્મ જે છે એ સંચિત કર્મ જે છે, સંચિત કર્મનો નાશ થતો નથી અને એનો ઉપભોગ કરવાનો બાકી રહી ગયો. એટલે પેલો પૂર્વ મીમાંસી કહે છે નહીં નહીં નહીં, એનો ઉપભોગ પણ થઈ જાય. કઈ રીતે? તો કે નિત્ય કર્મ જે કરવામાં આવી રહ્યા છે એમાં કોઈ વિશેષ કર્મનો આપણે નિત્ય કર્મનું અનુષ્ઠાન જ્યારે કરવામાં આવે છે તો શ્રુતિ માતા નિત્ય કર્મના અનુષ્ઠાન માટે કોઈ વિશેષ ફળની ચર્ચા કરતી નથી. શ્રુતિ માતા જ્યાં સમજો, તમે રોજ પ્રાર્થના કરી રહ્યા છો પણ એ પ્રાર્થનાથી આ નિત્ય કર્મથી આ કર્મ ફળની પ્રાપ્તિ થાય છે એવું શ્રુતિ માતા કોઈ વિશેષ પ્રકારથી નિર્દેશ કરતી નથી. અને એટલે એ કહે છે કે નિત્ય કર્મનું જે અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે એના દ્વારા કોઈ વિશેષ કર્મફળ ઉત્પન્ન થવાનું નથી, પણ એ વિશેષ નિત્ય કર્મ જ્યારે અનુષ્ઠાન કરવામાં આવે છે તો એ અનુષ્ઠાન કઈ સરળ છે નહીં. આયાસ દુઃખ, જા સમજો, શાસ્ત્ર જે નિત્ય નૈમિત્તિક કર્મની વાત કરે છે, ત્રિકાળ સંધ્યા કરવી, જો ત્રિકાળ સંધ્યા કરવામાં આવે એટલું જ નહીં, તો જ્યારે ત્રિકાળ સંધ્યા કરવાની હોય એટલું જ નહીં, ગૃહસ્થ જે અગ્નિહોત્ર કર્મ કરવાનું છે, ગાયત્રી જપ કરવાના છે, પોતાના કુળ દેવતાની પૂજા પાઠ કરવાની છે, આ નિત્ય કર્મ છે. સાથે સાથે ગૃહસ્થ ધર્મનું પણ પાલન કરવાનું છે. તો એને માટે શું થશે? એટલું તો સરળ છે ને, એમાં અનેક પ્રકારથી પ્રયાસ કરવો પડશે. આપણા રાગ દ્વેષને છોડવા પડશે. આપણે નહીં ઈચ્છા હોય તોય ઉઠીને સવારે ગમે એટલી ઠંડી પડતી હોય તોય સવારે સ્નાન કરીને સૂર્યોદય પહેલા સ્નાન કરી જ લેવું પડે. એટલે પેલો મીમાંસક કહે છે કે આ નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવામાં બહુ દુઃખ રહેલું છે.
આ સમજો, આયાસ પણ રહેલો છે અને દુઃખ પણ છે. એમાં ન ગમે તોય આપણે કરવું જ પડે. અને એને કારણે જે દુઃખ આપણે ભોગવીએ છીએ, એને કારણે આપણે જે દુઃખ ભોગવીએ છીએ, એ દુઃખથી શું થશે? પેલા સંચિત કરવાના ફળનો જે ઉપભોગ છે એ અહીંયા એનો સમાપ્તિ થઈ જશે. તત્ફલ ઉપભોગત્વોપપત્તે, તો એ સંચિત કર્મના કર્મ ફળનો જે ઉપભોગ જે છે એ અહીંયા દુઃખના ભોગનો અમે જે કરી રહ્યા છે એમાં જ એની સમાપ્તિ થઈ જશે. એવું કહીએ તો જો આ સમજો તો કે કેવી રીતે કહેવાય? પ્રાયશ્ચિત વધવા. આ સમજો, જેવી રીતે પ્રાયશ્ચિત કર્મ કરવામાં આવે છે તો પ્રાયશ્ચિત કર્મથી શું થશે? કોઈ ભૂલ થઈ ગઈ છે તો એને કારણે આપણે પ્રાયશ્ચિત કર્મ કરીએ છીએ. પ્રાયશ્ચિત કર્મ કરવું એટલે કે સામેથી પોતાને દુઃખમાં લાવવું, દુઃખી કરવું. જો આ પૂર્વ ઉપાત દુરિત ક્ષયાર્થત્વાદ નિત્ય કર્મણામ. જેવી રીતે પ્રાયશ્ચિત કર્મમાં આપણે જે કર્મ કર્યું છે એ કર્મ ફળ જે છે એ કર્મ ફળને નાશ કરવા માટે, એ પાપ કર્મને નાશ કરવા માટે અહીંયા પ્રાયશ્ચિત કર્મ દ્વારા આપણે સ્વયં વિશેષ પ્રકારના દુઃખમાંથી પસાર થઈએ છીએ. એટલે પેલો દુઃખનું નિવૃત્તિ થઈ જાય. એ જ રીતે અહીંયા પણ આપણે અહીંયા ઘડી આ નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવામાં અનેક પ્રકારના દુઃખમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, અનેક પ્રકારનું દુઃખ ભોગવી રહ્યા છે. અને એને કારણે પેલે સંચિત કર્મના જે ફળ ભોગ જે છે એનો નાશ થઈ જશે. જેવી રીતે પ્રાયશ્ચિત કર્મમાં થાય છે. તમે સ્વયં જ્યાં સમજો, તપ એને કહેવાય તપતિ ઇતિ તપઃ. વ્રત કોને કહેવાય? તમે તમારા શરીર આદિને તપાવો છો. મનમાં ભલે ગમે એટલી ભોજન કરવાની ઈચ્છા હોય, આજે એકાદશી છે તો સામેથી તમે પોતાને તપાવો છો અને એ તપનને કારણે તમારી શુદ્ધિ થઈ જાય. એટલે પેલો કહી રહ્યો છે કે એ નિત્ય કર્મ કરવામાં જે દુઃખનો અનુભવ આપણે કરી રહ્યા છે, જે અસુખનો અનુભવ કરી રહ્યા છે, એ જ ઉપભોગ જે છે પેલા ઉપભોગ જેવો થઈ ગયો, એટલે એનો ક્ષય થઈ જશે. અને આરબ્ધ કર્મ જે પ્રારબ્ધ કર્મ છે એ તો અહીંયા જ ઉપભોગ કરીને એનો ક્ષય થઈ જ જવાનો છે. આમ નિત્ય કર્મના અનુષ્ઠાનને કારણે જે દુઃખનો આપણે દુઃખમાંથી પસાર થઈએ છીએ એ સંચિત કર્મના દુઃખનો અહીંયા આગળ નાશ થઈ જશે. અને પ્રારબ્ધ કર્મ છે તો અહીંયા આગળ આપણે એનો અનુભવ કરી જ રહ્યા છે, એમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે પ્રારબ્ધ કર્મનો પણ એક દિવસ ક્ષય થઈ જ જશે. ક્ષીણત અપૂર્વાણામ જ કર્મણામ અનારભ્ય અયત્ન સિદ્ધમ કૈવલ્યમિતિ. અને બીજા કોઈ વિશેષ પ્રકારના કર્મ આપણે કરતા નથી. અને જ્યારે વિશેષ પ્રકારના અપૂર્વના એટલે કે બીજું કોઈ નવું કર્મ આપણે કરતા નથી, અને એટલા માટે કોઈ બીજું નવું કર્મ ફળ ઉત્પન્ન થવાનું જ નથી. એટલે અહીંયા જ આપણને પ્રારબ્ધ ક્ષય થતા વિના પ્રયત્ન મોક્ષ થઈ શકે. શંકરાચાર્ય કહે છે આ તું તારી કૈવલ્ય માટેની, કૈવલ્ય સિદ્ધિ માટેની તારી જે યોજના દર્શાવી રહ્યો છે એ યોગ્ય નથી. કેમ? ના કેમ? તમેવ વિદિત્વા અતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે યનાય. શંકરાચાર્ય કહે છે માત્ર જ્ઞાનથી જ કૈવલ્ય નિશ્રેય સાધન, જ્ઞાન જ નિશ્રેય સાધન છે, એ હું નથી કહી રહ્યો. જ્યાં સમજો ભગવદ્ ગીતામાં ભગવાન અનેક વાર આ વસ્તુ કહી ગયા, પણ લોકોને જ્ઞાનનું મહત્વ જ નથી. લોકો કર્મમાં અને ભક્તિમાં એવા પડેલા છે, આ કર્મ કરો ને આ યજ્ઞ કરો ને પેલો યજ્ઞ કરો ને અહીંયા ગયા ને ત્યાં ગયા. જણ છે આપણે કર્મમાં જ પડી રહીએ છીએ. એ કર્મમાંથી આપણી બુદ્ધિ ઉપર ઉઠતી જ નથી. ભગવદ્ ગીતામાં ભગવાન અનેક વાર કહી ગયા, અહીંયા પણ ભગવાને જ્ઞાનની નિષ્ઠાની જ વાત કરી રહ્યા, છતાં પણ જ્ઞાનમાં કોઈને રુચિ જ નથી. જા સમજો. પણ શંકરાચાર્ય કહે છે આ મારું વાક્ય નથી કે માત્ર જ્ઞાનથી જ નિશ્રેયની પ્રાપ્તિ થાય છે. શ્રુતિ માતા સ્વયં શ્વેત ઉપનિષદમાં કહી રહ્યા છે તમ એવ વિદિત્વા અતિ મૃત્યુમેતિ. એ પરમાત્માને આત્મ સ્વરૂપે જાણીને
અતિમૃત્યુમેતિ, એને અતિમૃત્યુની પ્રાપ્તિ થાય છે, એટલે કે એ મૃત્યુને પાર કરી જાય છે. આમ શ્રુતિ માતા સ્વયં કહી રહી છે કે જ્ઞાનથી જ એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, નાન્ય પંથા વિદ્યતે અયનાય, એ એની પ્રાપ્તિ માટે અન્ય કોઈ માર્ગ જ નથી. મોક્ષ પ્રાપ્તિ માટે અન્ય કોઈ માર્ગ નથી, શ્રુતિ માતા સ્વયં કહી રહી છે. ઇતિ વિદ્યાયાહ અન્ય પંથા મોક્ષાય ન વિદ્યતિ શ્રુતેઃ. શ્રુતિ માતા સ્વયં કહી રહી છે કે વિદ્યાથી અન્ય બીજો કોઈ માર્ગ મોક્ષ માટે છે જ નહીં. એટલું જ નહીં, ત્યાં જ શ્વેતશ્વતર ઉપનિષદમાં મંત્ર છે, યથા ચર્મવદ આકાશમ અવેષ્ટિ તદા દેવતે અવિજ્ઞાય દુઃખમ એતિ જસન. જો તમે ચામડાથી ચર્મવદ આકાશ વેષ્ટન અસંભવત અવિદુષ મોક્ષ અસંભવ શ્રુતે. એટલે શંકરાચાર્ય કહે છે કે ત્યાં જ આપણે દર્શાવવામાં આવ્યું ચર્મવત આકાશ વેષ્ટન અસંભવત. જેવી રીતે ચર્મ એટલે ચામડું, એને ભલે કંકણ જે ખરા રસ્તામાં કાંકરા હોય ને વાગે પગમાં, એટલે નિર્ણય કરો શું કરીએ, આ જમીનને આખી જમીનને તમે ચામડાથી ઢાંકી દો. આ શ્લોકના અનેક પ્રકારથી જોવામાં આવે. એક પ્રકારે આ રીતે જોવા, ચર્મવત, જેવી રીતે સંપૂર્ણ ભૂમિને તમે ચામડાથી ઢાંકી શકો ને, એ જ રીતે આકાશને પણ તમે સંપૂર્ણપણે ઢાંકી શકો નહીં. ચર્મવદ આકાશમ, એ જ રીતે અવિદુષ મોક્ષ અસંભવ શ્રુતે. એ જ રીતે દેવતા અવિજ્ઞાય, દેવતાને જાણ્યા વિના, પરમાત્મા તત્વને આત્મા સ્વરૂપે જાણ્યા વિના મોક્ષની કોઈ સંભાવના. આ શ્લોકનો બીજો અર્થ એવી રીતે કરવામાં આવે કે તમે આકાશને ચામડાથી ઢાંકી શકો નહીં. એ જ રીતે આ તત્વને, દેવતા તત્વને, પરમાત્મા તત્વને જાણ્યા વિના જ મોક્ષની કોઈ સંભાવના નથી. અને એટલા માટે જ્ઞાનાત કૈવલ્યમ આપનોતિ ચ પુરાણ સ્મૃતે. હે શંકરાચાર્ય કહે છે ફક્ત શ્રુતિ માતા એટલે કે ઉપનિષદમાં જ છે એવું નથી, પુરાણમાં અને સ્મૃતિમાં પણ આ ચર્ચા છે. જ્ઞાનાત કૈવલ્યમ, જ્ઞાનથી જ કૈવલ્ય મોક્ષની પ્રાપ્તિ છે. જ્ઞાન વિના કૈવલ્યની સિદ્ધિ થતી જ નથી. એટલું જ નહીં, તમે જેમ કહી રહ્યા છો કે સંચિત કર્મ જે છે એ અહીંયા જ નિત્ય કર્મના અનુષ્ઠાનમાં જે દુઃખ થઈ રહ્યું છે એને કારણે પેલા સંચિત કર્મનો જે ઉપભોગ કરવાનો છે એ ઉપભોગ અહીંયા થઈ જશે, એનો ક્ષય થઈ જશે. એટલે શંકરાચાર્ય કહે છે એમાં પણ એક સમસ્યા છે. કઈ સમસ્યા? અનારબ્ધ ફલાનામ પુણ્યાનામ કર્મણામ ક્ષય અનુપપત્તે. દુઃખના ઉપભોગથી તમે જો એમ કહેતા હોય કે જે સંચિત કર્મ જેનો જે આરંભ નથી, તે અનારબ્ધ કર્મ જે છે એને દુઃખના ઉપભોગથી થશે, તો દુઃખના ઉપભોગથી પાપની નિવૃત્તિ થઈ જાય. પુણ્યનું શું? સંચિત કર્મ તો બંને છે, પાપ અને પુણ્ય છે. અહીંયા જે તમને નિત્ય કર્મનો પ્રયાસ કરવામાં જે દુઃખ તમને થઈ રહ્યું છે એ દુઃખથી તો પાપ કર્મ જે છે સંચિત કર્મ એની નિવૃત્તિ થઈ જશે. પણ સુખ જે મળી રહ્યું છે પુણ્ય કર્મને કારણે જે સુખની અનુભૂતિ થવાની છે એનો ક્ષય કેવી રીતે કરશો? પુણ્યનામ કર્મણામ ક્ષય અનુપપત્તિ. અને એટલા માટે સંચિત કર્મમાં પણ, અનારબ્ધ સંચિત કર્મમાં પણ પુણ્ય કર્મની નિવૃત્તિ નહીં થાય, પાપ કર્મની નિવૃત્તિ નિત્ય કર્મથી તમે કહો છો તો કદાચ થઈ શકે. યથા પૂર્વ ઉપત્તાનામ દુરિતાનામ અનારબ્ધ ફલાનામ સંભવ તથા પુણ્યાનામ અપી અનારબ્ધ ફલાનામ સ્યાત સંભવ. જેવી રીતે પૂર્વ ઉપત્તાનામ દુરિતાનામ,
પહેલા જે પણ આપણે દુરિત કર્મ કર્યા છે એના કર્મનો હજી કર્મફળનો આરંભ થયો નથી. એ જ રીતે જે પહેલા કરવામાં આવેલા પુણ્ય કર્મ જે છે એ પુણ્ય કર્મના ફળનો પણ આરંભ થયો નથી હજી. આમ પાપ કર્મના પણ કર્મફળ આપવાનો આરંભ થયો નથી, પુણ્ય કર્મના પણ પુણ્યનું ફળ આપવાનો આરંભ થયો જ નથી. તો કદાચ તમે કહો છો એ પ્રકારે નિત્ય કર્મના અનુષ્ઠાનથી પાપ કર્મની નિવૃત્તિ થઈ જશે, પુણ્ય કર્મ જો રહી જશે તો શું થશે? તેષામ ચ દેહાંતરમ અકૃત્વાક્ષ અનુપપત્તૌ મોક્ષ અનુપપત્તિ. એ સંચિત કર્મ જે પુણ્ય કર્મ જે છે એ પુણ્ય જો આપણે અન્ય દેહને પ્રાપ્તિ નહીં કરાવે, તેષામ દેહાંતરમ અકૃત્વા, અન્ય દેહાંતરની પ્રાપ્તિ કર્યા વિના એમનો ક્ષય થવાની શક્યતા નથી. અને જો એમનો ક્ષય નહીં થયો તો મોક્ષની પણ શક્યતા નથી. જ્યાં સુધી આપણા ખાતામાં, સીધી ભાષામાં કહીએ ને આપણે, તો જ્યાં સુધી આપણા ખાતામાં કર્મ પડેલા છે ત્યાં સુધી મોક્ષની કોઈ સંભાવના નથી. કર્મ છે તો કર્મફળ મળવાનું જ છે. અને સંચિત કર્મ તો અનેક સંચિત કર્મ છે, કેટલા છે તો આપણને ખબર નથી. જો વિચાર, એટલે કર્મફળના ઉપભોગથી મોક્ષની જો સંભાવના તમે દર્શાવતા હોય તો એ તો શક્ય જ નથી. એટલું જ નહીં, ધારો કે તમે એમ કહો છો કે મનુષ્ય જન્મ પ્રાપ્ત થશે અને મનુષ્ય જન્મમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે, પણ એ પણ શક્ય નથી. જો વિચાર, કેમ? ધર્મ અધર્મ હેતુ નામ ચ રાગ દ્વેષ મોહાનામ અન્યત્ર આત્મજ્ઞાનાત ઉચ્છેદ અનુપપત્તે ધર્મ ધર્મ ઉચ્છેદ અનુપપત્તિ. કે પાપ અને પુણ્ય જે છે, પાપ કર્મ જેને કહેવામાં આવે, પુણ્ય કર્મ જેને કહેવામાં આવે, જેને ધર્મ અને અધર્મ કહેવામાં આવે, જો આ સમજજો બરાબર. તો ધર્મ અને અધર્મનો હેતુ શું છે? રાગ દ્વેષ મોહાનામ. રાગ અને દ્વેષ છે. મોહને કારણે, રાગને કારણે આપણે ધર્મ કરીએ છીએ, દ્વેષને કારણે આપણે અધર્મ કરીએ છીએ. તો દ્વેષ છે, ક્રોધને કારણે આપણે અધર્મ છે. તો આપણો દ્વેષ, આપણો ક્રોધ જે છે એ અધર્મનો હેતુ છે. આપણો રાગ, આપણો મોહ જે છે એ ધર્મનો હેતુ છે. તો એ બધાની નિવૃત્તિ, રાગ દ્વેષાદી જે આપણા મનમાં પડેલા છે, આત્મજ્ઞાન વિના એની નિવૃત્તિની કોઈ શક્યતા જ નથી. અન્યત્ર આત્મજ્ઞાન ઉચ્છેદ અનુપપત્તે. જો આપણા મનમાં જે રાગ દ્વેષ પડેલા જે છે એ રાગ દ્વેષ જે છે આત્મજ્ઞાન વિના એની નિવૃત્તિની કોઈ સંભાવના નથી. અને એ જો રહી ગયા તો શું થવાનું? રાગ દ્વેષ જો આપણી બુદ્ધિમાં પડેલા રહેશે તો નવા નવા ધર્મ ને અધર્મ કર્મ આપણે કરીશું. આ સમજો, શંકરાચાર્યજી આવું શા માટે કહી રહ્યા છે કે આત્મજ્ઞાન વિના તમારી બુદ્ધિમાં રહેલા રાગ દ્વેષ જે છે એની નિવૃત્તિ નહીં થાય. બીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ. તમે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાનું બંધ કરી દેશો, નિરાહાર કહેવાય. જો એટલે કહું, વેદાંત શ્રવણ કરીએ ને એટલે આહાર એટલે ભોજન માત્ર ને, 5 ઇન્દ્રિયો દ્વારા જેને ગ્રહણ કરવામાં આવે ને આહાર કહેવામાં આવે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. એ જો આપણે નિરાહાર એટલે કે જે 5 વિષયો ગ્રહણ કરતો નથી, જે તપશ્ચર્યા કરનારો છે, જેને પોતાની ઇન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત કરી લીધો છે, તો શું થશે? વિષયો પાછા જતા રહેશે. વિષયા વિનિવર્તન્તે. વિષયો પાછા ગયા. રસવર્જમ, પણ વિષયોમાં જે આપણી રસબુદ્ધિ છે ને એના વિના વિષયો પાછા ગયા. એનો અર્થ શું થાય? આપણી બુદ્ધિમાં જે રસબુદ્ધિ રહેલી જે છે એની તો નિવૃત્તિ થશે જ નહીં, ભલે ને વિષયો પાછા જતા રહે. તો પછી એ રસબુદ્ધિની નિવૃત્તિ કેવી રીતે થાય? રસોહી અપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે.
એને બુદ્ધિમાં જે રસ જે છે એ રસ બુદ્ધિ છે, એની નિવૃત્તિ કેવી રીતે? પરમ દ્રષ્ટવા નિવર્તતે. આત્મજ્ઞાન વિના પૂર્ણતઃ રસ બુદ્ધિની નિવૃત્તિ થતી નથી. જો આ સમજો. એટલા માટે કહું કે મનમાં જો રસ બુદ્ધિ રહી ગઈ ને તો એ તમને ક્યાંક ને ક્યાંક અધર્મ કરાવશે. શંકરાચાર્યજી અહીંયા એ જ કહેવા માંગે કે આત્મજ્ઞાન વિના પૂર્ણતઃ આ બધી રસવૃત્તિ જતી નથી. ક્યાંક ને ક્યાંક આપણને રસ બુદ્ધિ રહી જ જાય. કર્મમાં, તર્કમાં, સત્તામાં, સંપત્તિમાં, લોકેશના એટલે પ્રસિદ્ધિમાં થોડો ઘણો પણ જો રસ રહી ગયો તો માત્ર અનુકૂળ વાતાવરણની જ જરૂર છે. જેવી રીતે ભલે ઉનાળામાં આપણને પેલું મેદાન હોય ને, એકદમ સૂકું ભટ્ટ લાગે, બિલકુલ સૂકું છે. એટલું જ નહીં, એટલું સૂકું છે કે પેલી ધૂળની ડમરી ઉડતી હોય, સાવ સૂકું. એક જ વરસાદ પડે એટલે શું થાય? ઉપરથી એ સૂકું છે, નીચે પેલે ઘાસની બધી ગાંઠ જે છે ને એ ત્યાં પડી જ છે. જેવો એક વરસાદ પડે એટલે બધે ઘાસની ગાંઠ જે ત્યાં પડી એમાંથી શું થવાનું? પેલું ઘાસ અંકુરિત થવાનું. એક વરસાદ પડે, એક સપ્તાહ પછી તમે જો આખું મેદાન લીલુંછમ બની જાય. ઉનાળામાં જે સૂકું મેદાન હતું એ જ સૂકું મેદાન ચોમાસામાં શું થઈ જાય છે? લીલુંછમ બની જાય છે. એનો અર્થ શું થાય? તમને જે સૂકું દેખાઈ રહ્યું છે એ માત્ર પ્રતિકૂળતાને કારણે, ઉનાળાની ગ્રીષ્મ ઋતુની ઉષ્ણતાને કારણે, એ ગરમીને કારણે શું થાય? એ પ્રતિકૂળ વાતાવરણમાં અવ્યક્ત રૂપે રહે છે. પણ જ્યાં અનુકૂળતા આવી એ અંકુરિત અવશ્ય થવાનું. એવું જ આપણી બુદ્ધિમાં છે. જો આ સમજો, શંકરાચાર્ય કહે છે કે તમારી બુદ્ધિમાં જે રસ બુદ્ધિ, રાગ દ્વેષ આદિ જે પડેલા જે છે, જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી એ રસની નિવૃત્તિ થતી નથી. જો આ સમજો, રસો હિ અપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. એ પરમ તત્વના જ્ઞાનથી જ એ રસની નિવૃત્તિ થાય. જો એટલે જ કહું કે જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા નહીં થાય ત્યાં સુધી થોડી પણ ગરબડ જો તમે કરી, થોડોક જો સંયમ તમે ગુમાવી દીધો તો એ તમને ગમે ત્યાં લઈ જાય. આજકાલ આપણે જે બધા સાધુઓના કે આશ્રમમાં જે ગરબડ જોઈએ કેમ જોઈએ છે? મનમાં અનેક પ્રકારના રાગ દ્વેષ પડેલા છે, અનેક પ્રકારના મોહ અને ભ્રમ લઈને આપણે ચાલીએ છીએ અને વૈરાગી બાબા બની ગયા. જ્યાં પ્રતિકૂળતા હતી ત્યાં સુધી બધું બરાબર ચાલે, જ્યાં અનુકૂળતા મળી ગઈ પછી બધું જ ચાલે. જો મારું મોઢું ખોલતી નથી, આ સમજો, પણ આ બધું જ થઈ રહ્યું છે. અંદર ખાનેથી બધું જ ચાલી રહ્યું છે. કેમ? જ્યાં પેલી અનુકૂળતા મળીને, ભોગ માટેની અનુકૂળતા મળે એટલે વ્યક્તિ પોતાને અટકાવી શકતો જ નથી. આ સમજો. એટલા માટે જ ભગવાન કહે છે જ્ઞાનસ્ય યા પરાનિષ્ઠા. આ પરાનિષ્ઠા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકાર સંયમ ગુમાવવાનો નથી. યથા કુર્મોંગાની સર્વાણી સર્વશ. ભગવાન એટલા માટે સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં શું કહે છે? જેવી રીતે પેલો કાચબો જે છે પોતાના અંગને પોતાના કવચમાં સમેટીને જેવી રીતે બેસે છે એવી જ રીતે જ્ઞાનીએ પણ બેસવાનું. આ સમજ. અને જો નહીં થયું તો શું થશે? ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસપમ મનઃ. આ ઇન્દ્રિયોમાં જે રાગ દ્વેષ પડેલા છે એ ઇન્દ્રિયો એવી જિદ્દી છે કે મનને પણ હરી જશે. હા, જો વિચારવા જેવું કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ ભગવાન દર્શાવી રહ્યા છે. એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ દર્શાવવામાં ભગવાન આ પતનની સીડી દર્શાવી રહ્યા છે. કર્મયોગમાં પતનની સીડી નથી દર્શાવતા.
કેમ? કારણ કે એ સ્થિતપ્રજ્ઞ બનવાની પ્રક્રિયામાં આ પતનની સંભાવના છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ. કોઈ પણ વિષયનું તમે અનેક વાર ચિંતન કરશો તો એના પ્રત્યે તમારા મનમાં રાગ થવાનો. રાગ થઈ ગયો તો કામ આવવાનો. કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહ. ક્યાંક ને ક્યાંક જો થોડી પણ, મહારાજશ્રી બહુ સરસ કહેતા એટલા માટે કે આ જગત મિથ્યા બહુ કરવાનું નહીં. આ સમજો, માત્ર સત્ય તત્વ પર જ ધ્યાન રાખવાનું. કેમ? કે આપણી બુદ્ધિ જે છે ને બહુ ચાલાક છે. આ સમજો, એ ક્યાંક ને ક્યાંકથી માર્ગ કરી લે. પોતાના અધર્મને પણ એ ધર્મ બતાવી દેશે, પોતાની હિંસાને પણ અહિંસા બતાવી જ દેશે. આ બુદ્ધિની ચાલાકી છે. આ સમજો, એટલા માટે બુદ્ધિ પર વિશ્વાસ નહીં કરવાનો, મન પર ક્યારેય વિશ્વાસ નહીં કરવાનો. જ્ઞાન પહેલા પણ નહીં ને જ્ઞાન પછી પણ મન પર વિશ્વાસ નહીં. એટલે જ ભગવાન એ શું કહી ગયા? તમે એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. તમારી બુદ્ધિને ઈશ્વરને શરણે જ રાખવાની. જ્ઞાન પછી પણ ઈશ્વરની શરણાગતિ છે. એને જ્ઞાની ભક્ત કહેવાય. ક્યારેય મન પર વિશ્વાસ નહીં થાય. જ્યાં અનુકૂળતા મળી એટલે શું થવાનું? પેલો રાગ પ્રગટ થઈ જ જવાનો. અને રાગ પ્રગટ થયો એ કામ પ્રગટ થશે. કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહ. પહેલા શ્લોકમાં ભગવાન ભાવ સમજો જાયતે એવો શબ્દ પ્રયોગ કરે. ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. કર્મમાં તમને સ્વતંત્રતા. પ્રત્યેક મનુષ્યને કર્મ બાબતે વિકલ્પ છે, સ્વતંત્ર. કર્મણી એવ તવ અધિકાર. કામાત ક્રોધો ભી જાયતે. જાયતે ત્યાં કર્મ છે. પણ એક વાર ક્રોધ આવ્યો અને એ ક્રોધ પર જો નિયંત્રણ નહીં મેળવ્યું પછી બાજી તમારા હાથમાં નથી. એટલે ભગવાન પેલું ક્રિયાપદ બદલી નાખે. કામાત ક્રોધો ભી જાયતે કહી દીધું. ક્રોધાત ભવતિ સંમોહ. આપણે ગુજરાતીમાં પણ છે. હું કર્મ કરું. તો કર્મમાં પેલું કર્તૃત્વ છે, કર્મમાં તમને સ્વતંત્રતા છે. પણ કેટલીક વસ્તુમાં આપણે થાય એવું કહીએ. થાય એટલે શું છે? એમાં તમારી સ્વતંત્રતા નથી. જ્ઞાન થાય એવું કહે, જ્ઞાન કરવું એવું નહીં કહીએ. જો તમે મને સાંભળી રહ્યા છો તે શ્રવણ ક્રિયા થઈ રહી છે. શ્રવણ ક્રિયા જે ભલે ક્રિયા એવો શબ્દ ત્યાં પ્રયોગ કરીએ આપણે, પણ એમાં તમારી કોઈ સ્વતંત્રતા છે નહીં. હું જે કહું છું એ જ તમે સાંભળી રહ્યા છો. એમાં તમારું કર્તૃત્વ ત્યાં નથી, તમારી સ્વતંત્રતા. દર્શન ક્રિયા તમે જે કરી રહ્યા છો એ તમારી સામે જે વસ્તુ છે એની દર્શન ક્રિયા તમે થઈ રહી છે. જો વિચાર, દર્શન થાય છે, શ્રવણ થાય છે, સ્પર્શ થાય. જો વિચાર, સ્પર્શ કરવાનો નહીં હોય. તો કેટલીક વસ્તુ થાય એવું કહે. થાય એટલે કે એમાં તમારી સ્વતંત્રતા નથી. તમે ઈચ્છો કે નહીં ઈચ્છો એ થવાનું જ છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય આપણને, એમાં તમારી કોઈ સ્વતંત્રતા નથી. પણ કર્મ કરવાનું છે એટલે કર્મમાં તમારી સ્વતંત્રતા, જ્ઞાનમાં કોઈ સ્વતંત્રતા. અને એટલે બે પ્રકાર. જાયતે એટલે કે કામ ઉત્પન્ન થાય છે. તો કામ ઉત્પન્ન થઈ રહ્યો છે ત્યારે તમે એને અટકાવી શકો છો.
અક્રોધ આપણે જોઈ ગયા દૈવી સંપત્તિમાં. પણ એકવાર ક્રોધ ઉત્પન્ન થઈ ગયો, જ્યાં સમજો થઈ ગયો, જ્યાં સમજો શબ્દ, ક્રોધાત ભવતિ સંમોહ. એકવાર ક્રોધ આવી ગયો પછી વ્યક્તિની સ્વતંત્રતા હણાઈ જાય છે. પછી સંમોહિત થવાનું જ છે. અને એકવાર સંમોહિત થઈ ગયો, સંમોહા સ્મૃતિ વિભ્રમ, પછી તમારા જે સંસ્કાર, તમારી સ્મૃતિ જે છે એ સંસ્કાર પણ તમારા રહેતા નથી. પછી સામે જે આવે ને એને તમે જે બોલવું હોય ને બોલી જ નાખીએ આપણે. આમ આ રાગ અને દ્વેષ આપણી પાસે ધર્મ ને અધર્મ કરાવ્યા વગર રહેતા જ નથી. એ જ શંકરાચાર્ય કહે છે ધર્મ અધર્મ ઉચ્છેદ અનુપપત્તિ, જ્યાં સુધી આત્મજ્ઞાનથી રાગાદિની નિવૃત્તિ પૂર્ણતઃ થતી નથી ત્યાં સુધી ધર્મ અને અધર્મની નિવૃત્તિ પણ થતી નથી. અને જો ધર્મ ને અધર્મ કરવામાં આવશે તો નવા પાપ પુણ્ય ઉત્પન્ન થવાના જ છે. અને નવા પાપ પુણ્ય ઉત્પન્ન થયા તો નવો જન્મ છે જ. સમજો. એટલે ભલે પેલો એવી યોજના આપતો હોય કે નિત્ય કર્મનો અનુષ્ઠાન એ કરી રહ્યો છે, કામ્ય કર્મ કરતો નથી, પ્રાયશ્ચિત કર્મ એ કરતો નથી, અને નિત્ય કર્મના અનુષ્ઠાનમાં એને જે દુઃખ થઈ રહ્યું છે એને કારણે પેલા સંચિત કર્મના પાપ કર્મની નિવૃત્તિ થાય છે. પણ પુણ્ય કર્મનું શું? એક. બીજું, જો મનમાં રાગદ્વેષ પડેલા છે તો એ રાગદ્વેષ ક્યારેક ને ક્યારેક અનુકૂળતા મળતા તમારી પાસે ધર્મ ને અધર્મ અવશ્ય કરાવશે. ધર્મ ને અધર્મની નિવૃત્તિની કોઈ સંભાવના નથી. આ સમજો. આમ પેલા નવા રાગદ્વેષને કારણે નવા ધર્મ અધર્મ ઉત્પન્ન થવાના જ. ભલે તમે એમ કહો છો કે નિત્ય કર્મ કરી રહ્યા છે એટલે કોઈ પાપ પુણ્ય થવાનું જ. આ સમજો. એટલે જ ભગવાન કહી રહ્યા છે નહીં દેહભૃતામ શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતઃ. અહીંયા જ આપણે 18માં જેની દેહાત્મ બુદ્ધિ છે, દેહમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે, એને માટે કર્મનો પૂર્ણતઃ ત્યાગ કરવો શક્ય જ નથી. અને જો કર્મનો ત્યાગ જ શક્ય નથી તો ક્યાંક ને ક્યાંક ધર્મ ને અધર્મ થવાના જ છે. અને ધર્મ ને અધર્મ થશે તો નવા પાપ પુણ્ય ઉત્પન્ન થવાના જ છે. નવા પાપ પુણ્ય છે તો નવો જન્મ દેહ ધારણ કરવો જ પડવાનો. એટલું જ નહીં, તમે જો એમ કહેતા હોય કે નિત્ય કર્મ જે કરવામાં આવી રહ્યા છે એનું કોઈ વિશેષ ફળ નથી, પણ એ છે. જો આ સમજ શંકરાચાર્ય કહે છે નિત્યાનામ ચ કર્મણામ પુણ્યલોક ફલશ્રુતે વર્ણાહ આશ્રમાશ્ચ સ્વકર્મનિષ્ઠાઃ ઇત્યાદિ સ્મૃતે ચ કર્મક્ષયનુપપત્તિ. નિત્ય કર્મનું અનુષ્ઠાન જે કરવામાં આવી રહ્યું છે, સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. નિત્ય કર્મ જેને સ્વકર્મ કહેવામાં આવે છે એ નિત્ય કર્મના અનુષ્ઠાનથી તો પુણ્યલોકની પ્રાપ્તિ થઈ શકે, સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે. સકામ ભાવથી નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવામાં આવે તો સ્વર્ગાદિની પ્રાપ્તિ થશે. નિષ્કામ ભાવથી નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવામાં આવે તો અંતઃકરણની શુદ્ધિરૂપી સિદ્ધિની પ્રાપ્તિ થવાની જ છે. તો તમે કઈ રીતે કહી શકો કે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવામાં વિશેષ કોઈ ફળ નથી? શ્રુતિમાં તો કોઈ ફળ દર્શાવતી નથી, એવું છે જ. સ્વકર્મનિષ્ઠા ઇત્યાદિ સ્મૃતે ચ કર્મક્ષય અનુપપત્તિ. અને એટલા માટે નિત્ય કર્મના અનુષ્ઠાનથી પેલા પાપ કર્મનો ક્ષય થઈ જશે એવું સંભવ જ નથી. નિત્ય કર્મ તમે કરી રહ્યા છો તો એનું કર્મફળ પણ ઉત્પન્ન થવાનું જ છે. અને તમે જો એમ કહી રહ્યા હોય કે નિત્ય કર્મના અનુષ્ઠાનથી જે દુઃખ થઈ રહ્યું છે, ये तु आहुः नित्यानि कर्माणि दुःख रूपत्वात् पूर्वकृत दुरित कर्मणां फलम एव न तु तेषां. નિત્ય કર્મ કરવામાં જે તમને દુઃખ થઈ રહ્યું છે એ દુઃખનો અનુભવને કારણે, દુઃખના ઉપભોગને કારણે પૂર્વ કરેલા જે દુરિત કર્મ જે છે એ કર્મના ફળની પણ નિવૃત્તિ થઈ જશે એવું જો તમે કહેતા હોય, ન તુ તેષાં સ્વરૂપ વ્યતિરે અન્યત ફલમ અસ્તિ અશ્રુતત્વાत्. આ તો તમે એવું કહી રહ્યા છો
કે કોઈ પણ પ્રકારનું પાપ હોય એ કોઈ પણ પ્રકારના કર્મથી એનો નાશ થઈ શકે. કેવી રીતે થઈ શકે? જે પ્રકારનું પાપ હોય એ પ્રકારનું દુઃખ તમારે અનુભવ કરવો પડે. કોઈ પણ પ્રકારનું પાપ કોઈ પણ પ્રકારના કર્મથી નિવૃત્ત થઈ જાય. અશ્રુત તત્વ શંકરાચાર્ય કહે છે એવું તો શાસ્ત્રમાં ક્યાંય સાંભળવામાં આવ્યું જ નથી. જેવા પ્રકારનું તમારું પાપ હશે એવા પ્રકારની યોની તમને પ્રાપ્ત થશે. અમે એકવાર આમ જ બેઠા હતા, સાંજનો વખત હતો અને આમ જ પગથિયા પર બેઠા હતા. તો પેલું એક જીવડું, જો સમજો બરાબર, મોટું જીવડું, એક 1.25 ઇંચ મોટું. અને એ જીવડું જે હતું એની પાંખ જે હતી નાની મસ્તી, આવડું જીવડું નાની મસ્તી એની પાંખ. હવે એને પેલું પ્રકાશનું આકર્ષણ, એટલે એ શું કરે, પેલું પ્રકાશ તરફ જવા માટે એ જીવડું પોતાના પાંખથી ઉડવાનો પ્રયત્ન કરે. એટલે ઉડે પણ ખરું, પણ પેલું પ્રકાશનો જે સ્ત્રોત હતું, જે લાઇટ બલ્બ જે હતો ને એ પેલો ઉપર હતો. એટલે પેલું જીવડું ઉડી ઉડીને 2-3 ફૂટ સુધી જાય, પણ પેલું વજન એનું એટલું બધું ને પડે, એ પડે ને તે ઊંધું પડે. કારણ કે એને જે કવચ હતું ને એ કવચ પર એ પડે. એ ઊંધું પડે ને પછી એના પગ, 8 પગ એના હલાવે, ખૂબ હલાવે, પેલું ચત્તું થવા માટે. એટલે અમે 2 જણા બેઠા હતા, મારા એક સહાધ્યાયી હતી, એટલે અમે 2 જણા બેઠા આપણે જોતા હતા. પેલું પડે પછી આમ તેમ હલીને વળી પાછું એ ચત્તું થાય. જેવું ચત્તું થાય એટલે વળી પાછું ઉડીને ઉપર જઈને વળી પાછું પડે એટલે પાછું ઊંધું પડે એટલે વળી પાછું ચત્તું જાય. અડધો કલાક સુધી અમે એ જોયા કર્યું. અને 1-2 નહીં, અનેક એવા જે હતું, પેલો ઉડે ને પડે. એટલે અમે 2 જણા વિચારતા હતા કે આ જીવે એવું તે કયું પાપ કર્યું હશે. જો વિચારી જુઓ તમે કે એને આટલી બધી મહેનત કરવી પડે ને આટલી વાર એ પડે. વિચાર કયા પ્રકારનું પાપ કર્મ એણે કર્યું હશે કે એને આવા પ્રકારની શરીરની પ્રાપ્તિ થઈ અને આવા પ્રકારના શરીરમાં આટલી એને મહેનત કરવાની. તો વિશેષ પ્રકારના પાપથી વિશેષ પ્રકારની યોની છે. ગમે તેવા પાપથી ગમે તેવી યોની નથી. જો આ સમજ, આ એટલું કર્મનો સિદ્ધાંત જે છે ને એટલો વ્યવસ્થિત છે. આ સમજો, આ પ્રકારનું તમે પાપ કર્મ કર્યું છે તો એવા પ્રકારનો ભોગ, દુઃખનો ઉપભોગ તમને મળવાનો જ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે ન તો તેષામ સ્વરૂપ વ્યતિરેક અન્યત ફલમ અસ્તિ. સ્વરૂપ વ્યતિરેક એટલે કે જે પ્રકારનું તમે પાપ કર્મ કર્યું છે એવા જ પ્રકારનું તમને કર્મ ફળ મળશે. આવી અને એટલા માટે જીવનાદિ નિમિત્તે જ વિધાનાદ, આ સમજો. અને નિત્ય કર્મનો જે શ્રુતિમાં આદેશ કરી રહી છે એ શાના માટે છે? જીવનાદિ નિમિત્તે જ વિધાનાદ. આપણા જીવન જીવવા માટે શ્રુતિમાં આ પ્રકારનો આદેશ કરે છે કે આ પ્રકારને તમારે જીવન જીવવું હોય અને આ પ્રકારના કર્મ તમારે કરવા જોઈએ. તો આપણે જીવન જીવવા માટે આદેશ કરી રહી છે શ્રુતિમાં. જો એવું નહીં હોય તો શરીર યાત્રા પીછાના પ્રસિદ્ધે, તો પછી આપણે શરીરનો નિર્વાહ થશે કેવી રીતે? તો નિત્ય કર્મમાં માત્ર સંધ્યા વંદના કે અગ્નિહોત્ર નથી. આપણા જીવન નિર્વાહ માટે પણ આપણે જે જીવન, દૈનિક આપણું જીવન છે કેવું હોવું જોઈએ, ભોજન કેવા પ્રકારનું આપણે ગ્રહણ કરીએ, ભોજન કેવી રીતે ગ્રહણ કરીએ, તો આ બધા પણ નિત્ય કર્મમાં જ આવે. માત્ર અગ્નિહોત્રાદિ કર્મ કે સંધ્યા વંદના જ નિત્ય કર્મ નથી. નિત્ય કર્મમાં શંકરાચાર્ય કહે છે આપણા જીવનના નિર્વાહ માટે જે કર્મ કરવામાં આવે છે એ પણ નિત્ય કર્મ છે.
કેવા પ્રકારનું ભોજન છે, ભોજન કેવી રીતે એનું આપણે રસોઈ કેવી રીતે કરવી જોઈએ, રસોઈ કરતી વખતે આપણું મન કેવું હોવું જોઈએ, એ ભોજન કેવી રીતે ગ્રહણ કરવું જોઈએ, આ બધાના નિયમ છે. જાગવા ઉઠવાના નિયમ છે. જીવન નિર્વાહ માટેના આપણા જે દૈનિક કર્મ જે છે એને માટેના પણ અનેક પ્રકારના નિયમો છે. અને એટલે શંકરાચાર્ય કહે છે જીવનાદિ નિમિત્તે ચ વિધાનાદિતિ. અને એટલે તમે જો એમ કહી રહ્યા હોય કે નિત્ય કર્મના અનુષ્ઠાનમાં કોઈ કર્મફળ નથી, તો એ કર્મફળ છે એક. બીજું, નિત્ય કર્મના અનુષ્ઠાનથી તમને જે દુઃખનો અનુભવ થઈ રહ્યો છે, જે દુઃખનો ઉપભોગ તમે કરી રહ્યા છો, એનાથી પેલા સંચિત કર્મના દુઃખની નિવૃત્તિ નહીં થાય. કારણ કે પ્રત્યેક કર્મ જે છે એનું વિશેષ પ્રકારનું કર્મફળ છે. એટલું જ નહીં, નિત્ય કર્મ દ્વારા શ્રુતિ માતા જીવન નિર્વાહ માટે પણ આપણને અનેક પ્રકારના કર્મ દર્શાવી રહી. જો એટલે તમને કહું કે મન ફાવે ત્યારે ખાવું, મન ફાવે તેવું ખાવું, મન ફાવે ત્યારે ઉઠવું, આ વૈદિક જીવન નથી. દૈનિક જીવન આપણું કેવું હોવું જોઈએ એને માટે પણ શ્રુતિ માતા આપણને નિયમ દર્શાવે છે. આગળ આપણે બધું જ જોઈ ગયા, કેવા પ્રકારનું ભોજન હોવું જોઈએ, કેવા પ્રકારના કર્મ હોવા જોઈએ, કેવા પ્રકારના યજ્ઞ કરવા જોઈએ, કેવી પ્રકારની તપશ્ચર્યા કરવી જોઈએ, આ બધું ભગવાન આપણને દર્શાવ્યું. તો આપણા દૈનિક જીવન માટે પણ અનેક પ્રકારના કર્મો આપણને શ્રુતિ માતા દર્શાવી રહી છે. ન અપ્રવૃત્તાનામ ફલદાન અસંભવા દુઃખ ફલ વિશેષણોપત્તિ ચ સ્યાદ. એટલું જ નહીં, નિત્ય કર્મ દ્વારા તમને જે પરિશ્રમથી તમને જે દુઃખ થઈ રહ્યું છે એ અપ્રવૃત્તાનામ એટલે કે જે સંચિત કર્મ જે છે એનું કર્મ, એનું ફળનું દાન એટલે કે એનું ફળ એ ઉત્પન્ન નહીં કરી શકે. તમે અહીંયા જે નિત્ય કર્મ કરી રહ્યા છો એનાથી જે તમને દુઃખનો અનુભવ થઈ રહ્યો છે, એ દુઃખનો અનુભવ જે છે એ પેલા અપ્રવૃત્ત કર્મ જે કર્મ ફળ જે છે એનો અહીંયા કોઈ સંબંધ નથી. આ સંબંધ અસંભવ, કોઈ શક્યતા નથી. કેમ? દુઃખ ફલ વિશેષાનુપપત્તિ. કારણ કે જે પ્રકારનું પાપ કર્મ કર્યું છે એવા જ પ્રકારનું વિશેષ પ્રકારના દુઃખની આપણને પ્રાપ્તિ થવાની. પણ જો વિશેષ પ્રકારના દુઃખની પ્રાપ્તિ થતી નથી તો પેલા સંચિત કર્મ જે પાપ કર્મ છે એની નિવૃત્તિ થવાની કોઈ સંભાવના નથી. અને એટલા માટે તમે જેમ કે યદ ઉક્તમ પૂર્વજન્મ કૃત દુરિતાનામ કર્મણામ ફલમ નિત્ય કર્મ અનુષ્ઠાન આયાસ દુઃખ ભુજ્યતે ઇતિ તદ અસત. આમ તમે જે કહી રહ્યા છો કે સંચિત કર્મના જે પાપ કર્મ જે છે એ દુરિત કર્મ, પાપ કર્મ એટલે દુરિત કર્મ જે છે એના નિત્ય કર્મના અનુષ્ઠાનથી જે દુઃખનો આપણને અનુભવ થઈ રહ્યો છે એનાથી જ એ દુઃખ, એ દુરિત કર્મના દુઃખનો અનુભવ આપણે અહીંયા કરી લઈએ છીએ. એવું જો તમે કહી રહ્યા તો એ પણ યોગ્ય નથી. આમ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ તમે વિચારો તો શાસ્ત્ર પણ ક્યાંય એવું કહેતું નથી કે કર્મ દ્વારા, માત્ર કર્મનું અનુષ્ઠાન કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. ભલે શાસ્ત્ર આપણને કર્મના અનુષ્ઠાનની વાત કરે છે, આપણે ના પાડતા નથી, અને એ કર્મનું અનુષ્ઠાન અવશ્ય કરવાનું છે. સ્વધર્મે નિધનમ શ્રેય. પણ સ્વધર્મના અનુષ્ઠાન માત્રથી જ તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે એવું શ્રુતિ માતા ક્યાંય કહેતી નથી. જો સમજો, જે કર્મ તમે કર્યા છે એ કર્મ જ્યાં સુધી કર્મફળની અંકુરિત થતા નથી ત્યાં સુધી એ કર્મનો નાશ થવો અશક્ય છે. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે તમે જે યોજના પૂર્વ કાંડની આપી રહ્યા છો, પૂર્વ મીમાંસાની કર્મકાંડની તમે જે યોજના આપી રહ્યા છો એ યોજનાથી નિશ્રેયસની પ્રાપ્તિ થવી સંભવ નથી. આગળ આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યમ
लोका समस्ता सुखिनो भवन्तु, काले वर्षतु पर्जन्यः, पृथिवी सस्यशालिनी, देशोऽयं क्षोभरहितः, ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।